જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર અને સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરાયું હતું. સાથે જ પાકિસ્તાન દ્વારા અનેક જગ્યાઓ ઉપર હુમલાના નિષ્ફળ પ્રયાસો કરાયા હતા, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં કટોકટી સમયે બ્લડની જરૂરિયાત જો ઊભી થાય તો બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે સરકારી હોસ્પિટલ અને હેલ્થ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરાયું હતું. સાથે બ્લડની જરૂરિયાત પૂરી થાય તે માટે તમામ નાગરિકો અને તમામ સમાજ બ્લડ ડોનેશન કરવા માટે આગળ આવ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સરકારી હોસ્પિટલ અને હેલ્થ વિભાગનો સ્ટાફ બ્લડ ડોનેશનમાં જોડાયો હતો. આ શ્રી રામનું ભારત છે, આ નરેન્દ્ર મોદીનું ભારત છે, આ 140 કરોડ લોકોનું ભારત છે. 20 કરોડ નહીં, 100 કરોડ હોય તો એને હુવડાવી દેવાના છે. પાકિસ્તાનનું નામો નિશાન મટી જવાનું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ નહીં, જરૂર પડે તો 140 કરોડ લોકો અમે નરેન્દ્ર મોદી અને ભારતીય લશ્કરની સાથે જઈ પાકિસ્તાન આઝાદી એક દી પહેલા થયું હતું આપણાથી, અને આવતીકાલનો દિવસ જો યુદ્ધ ડિક્લેર થાય તો ભારતીય સેના ઇસ્લામાબાદને પણ ખતમ કરી નાખશે.